અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 28 જેટલા વૃક્ષો ધરાશાયી થયા। પશ્ચિમ ઝોનમાં 13, દક્ષિણ પૂર્વ ઝોનમાં 4, ઉત્તર પૂર્વ ઝોનમાં 4, દક્ષિણ ઝોનમાં 5, સેન્ટ્રલ ઝોનમાં 2 તથા પૂર્વ ઝોનમાં 1 વૃક્ષ ધરાશાયી થતા તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરમાં ગોમતીપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, સાણંદ, બગોદરા સહિત વિસ્તારોની અંદર પણ પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। બાવળાના ઢેઢાળ ગામે છેલ્લા 1 મહિનાથી ભરાયેલા પાણી ઓસરવાનું નામ નથી લેતા। ત્યાં ફરી ધોધમાર વરસાદ વરસતા હવે અનેક ઘરોમાં પાણી ભરાયા છે। ઢેઢાળ ગામમાંથી પાણી નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે। બગોદરા હાઈવે વરસાદમાં ધોવાઈ જતા ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે। બાવળામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેમાં બાવળાના ગર્લ્સ રોડ, ગૌરવપથ રોડ પર, મામલતદાર કચેરી પાસે, અંડરપાસમાં, વણકરવાસ પાસે આવેલા અવાડાથી કુમાર શાળા રોડ પર, સંતાશ્રમથી કન્યા શાળા રોડ પર પાણી ભરાયા છે। જ્યારે ધોળકાના મોહમ્મદ સ્કૂલ રોડ ઉપર, બજારોમાં, ગધેમાર રોડ, મીનાબેન ટાવર રોડ, સરોડા રોડ, છોગાડા સોસાયટીમાં, ધોળકા આઈટીઆઈ જવાના રોડ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। જ્યારે કે ધોધમાર વરસાદના કારણે સરખેજ અમદાવાદ હાઈવે પર પણ ઠેર ઠેર ગાબડા પડ્યા। કેરાળા, ભમાસરા, બગોદરાના પુલો પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી છે।